ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सुने 666 पान का निपादनोद स यथा आर्द्रधाग्नेः अव्याहितात् पृथक् धूमा विनिश्चरन्ते एवं वा अरे अस्य महतो भूतस्य निश्वसितम् एतत् ऋग्वेदः यजुर्वेदः सामवेदः अथर्वाङ्गिरसः इतिहासः पुराणम् विद्या उपनिषदश्लोकाः सूत्राणि अनुव्याख्यानानि व्याख्यानानि अस्यैव एतानि निश्वसितानि। यथा आर्द्रधाग्ने आर्द्र एधाग्ने आर्द्र एध એટલે ભીનું લાકડું એમાંથી પ્રગટાવેલો અગ્નિ અવ્યાહિતાત એધાગ્ને આ પ્રકારે લાકડા બરાબર ગોઠવવામાં આવ્યા હોય એમાંથી જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે પૃથક ધૂમાહ વિનિશ્ચરંતિ તો એના કરતા અગ્નિ કરતા જુદા ધુમાડો જે છે એમાંથી નીકળે છે. એવં વારે તે હે મૈત્રેય અસ્ય મહતો ભૂતસ્ય આ મહાન ભૂતના એટલે કે પરમાત્માના નિશ્વસિતમ નિશ્વાસરૂપી एतद् आस्थर्व ऋग्वेदः यजुर्वेदः सामवेदः अथर्वाङ्गिरसः आ चतुर्वेद છે એ પરમાત્માના આ મહાન પરમાત્માના નિશ્વાસની જેમ નિશ્વાસ નહીં પણ જાણે કે નિશ્વાસ હોય એ રીતે પ્રગટ થયેલા છે. ઇતિહાસ પુરાણ વિદ્યા ઉપનિષદો શ્લોકો સૂત્રો अनुव्याख्याओ व्याख्याओ वगैरह आ बधुं ज छे आ परमात्माना निश्वासनी जेम प्रकट थयुं छे. निश्वास रूप ज छे अथवा निश्वासनी जेम प्रकट थयुं छे. એટલે
આ વાક્ય બે વસ્તુ આપણને કહે છે. એક તો કેવી રીતે સમગ્ર જગતની ઉત્પત્તિ નામરૂપ જગત, નામાત્મક જગતની ઉત્પત્તિ. વેદને સર્વજ્ઞ માનવામાં આવે છે, સર્વજ્ઞાન વેદમાં છે. વેદ શબ્દ રાશિ છે. આમ આ શબ્દ કેવા છે જેમાં બધું જ જ્ઞાન ભરેલું છે, જેમાંથી જગતનું સર્જન થાય છે. માટે વેદનો શબ્દ રાશિ જગતના નામ રૂપે પ્રગટ થાય છે. એ નામ છે રૂપ રૂપે પ્રગટ થાય છે. આ પ્રકારે નામ રૂપાત્મક જગત સમગ્ર વેદમાંથી અને વેદ સ્વયં પરમાત્માના નિશ્વાસ રૂપે અનાયાસે પ્રગટ થયા છે. આમ કેવી રીતે નામ રૂપાત્મક સમગ્ર જગત પરમાત્મામાંથી પ્રગટ થયેલું છે, એનું મૂળ છે જન્માદ્યસ્યતઃ. જન્માદિ જન્મ સ્થિતિ ભંગ વગેરે જેમાંથી છે આ પરમાત્મા. શાસ્ત્ર યોનિત્વાત, એ શાસ્ત્રની પણ યોની છે. પરમાત્મા જગતની યોની છે અને શાસ્ત્રની યોની છે. શાસ્ત્રનું પણ મૂળ સ્થાન છે, ઉદ્ભવ સ્થાન છે. કઈ રીતે? જે અગ્નિ આ ધુમાડા વગેરેનું અનાયાસે ઉદ્ભવ સ્થાન હોય, કે જેવી રીતે કોઈ વ્યક્તિ એના શ્વાસનું ઉદ્ભવ સ્થાન હોય અનાયાસે, એ પ્રકારે પરમાત્મા આ શાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન છે. બે વસ્તુ કહેવામાં આવી. उत्पत्तौ शृणु दृष्टान्तम आत्मनो भेदवर्जने. ही मैत्रेयी उत्पत्ति माटे दृष्टांत सांभळ. आत्मन भेदवर्जने, आत्म भेदवर्जनात्मक भेदथी रहित अभिन्न अद्वितीय ज आत्मा महतः जलतः वन्नेः स्फुलिंगः धूम संयुतः जायन्ते. જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી ધૂમ સંયુતાઃ સ્ફુલિંગાઃ, ધુમાડા સહિત અંગારાઓ તાંખાઓ નીકળતા હોય છે. સદૃશા કેચિત વિસદૃશા આપી. આ તાંખા છે, અંગારા છે, અગ્નિ સમાન છે. આ ધુમાડો જે છે અગ્નિથી વિલક્ષણ છે. વિસદૃશ, અગ્નિ સમાન અને અગ્નિથી અત્યંત ભિન્ન. અગ્નિ જેવા લક્ષણ ધરાવનાર, અગ્નિથી ભિન્ન લક્ષણ ધરાવનાર, આ બંને પ્રકારની વસ્તુઓ અગ્નિમાંથી જન્મે છે. જેવી રીતે આનંદાત્મા એવં તચ્ચેતન અચેતનમ જગત સર્વ ઉત્પદ્યતે. તે રીતે આનંદ સ્વરૂપ પરમાત્મામાંથી આ ચેતન અચેતન સમગ્ર જગત ઉત્પન્ન થાય છે. ચેતન પરમાત્માને સદૃશ, અચેતન પરમાત્મા અસદૃશ. નિત્યમ પ્રિય, નિત્ય એટલે કે હંમેશા આ પ્રકારની જ પદ્ધતિ રહી છે કે અદ્વિતીય આત્મામાંથી આ ભેદભાવ રૂપી જણાતું જગત પ્રગટ થાય છે. જડા જડમિદમ જાતમ જાનીશે ત્વમ સ્વયં પ્રિય. વેદ શબ્દેભ્ય એવાદો નિર્મમે સ મહેશ્વર. તો આ શ્લોક કહેવામાં આવ્યો તેષાં તે નામ રૂપાણી કર્માણી પૃથક પૃથક. વેદ શબ્દેભ્ય એવાદો નિર્મમે સ મહેશ્વર. તેષાં તે નામ રૂપાણી કર્માણી. આ બધા પદાર્થોના નામ, રૂપ અને કર્મ પૃથક પૃથક ભિન્ન ભિન્ન. આમ બધામાં દરેકનું નામ રૂપ કર્મ ભિન્ન ભિન્ન છે. વેદ શબ્દે એવ આદૌ નિર્મમે સ મહેશ્વર. એ મહેશ્વરે પરમાત્માએ આ સર્વ નામ રૂપ કર્મ આ વેદની શબ્દ રાશિમાંથી ઉત્પન્ન કર્યા. વેદ શબ્દેભ્ય આ વેદના શબ્દમાંથી, વેદની શબ્દ રાશિમાંથી
आदौ सृष्टि प्रारंभ स महेश्वर ये महेश्वर है आ नाम रूप અને કર્મ ભિન્ન ભિન્ન ઉત્પન્ન કર્યા. सूर्या चंद्रमसो धाता यथा पूर्व अकल्पयत धाता तत्सर्जके सूर्य चंद्र पहला कल्प प्रमाणे सर्जा. आम परमात्मा सर्जन कर्યું અને એની એક પદ્ધતિ છે કે પહેલા જે પ્રકારનું સર્જન હતું પૂર્વ કલ્પમાં એ પ્રકારે આ વર્ષે આ કલ્પમાં સર્જન થયું. એની વિગતો ભલે જુદી જુદી હોય પરંતુ એનું મૂળ જે રૂપ છે એવું સમાન હોય, વિગતો જુદી જુદી હોય. इत्यादि वचनात् विहित्वा वेदराशेषु संभवम्. तुम जानी से हे प्रिय तू जाने से कि आ बधा वचनोमांथी आ जगतनी उत्पत्ति तो आ परमात्मा थयेली छे तू जाने छे. हित्वा वेदराशेषु संभवम् हित्वा, परंतु वेदराशिनो संभव के उत्पत्ति केम थई ए सिवाय आ बधुं कहेवामां आव्युं. आ बधा वाक्योमां जगतना सर्जन विषे कहेवामां आव्युं. अरे वेद राशिमांथी जगतनुं सर्जन कहेवामां आव्युं, परंतु स्वयं वेद राशिनुं सर्जन केम थयुं ए आमां कहेवामां नथी आव्युं. हे मैत्रेयी ते तू जाणती नथी. तो 368 श्लोकों कैसे वेदानां शब्द संदर्भ रूपाणामत एव ते वक्ष्याम्युत्पत्तिमखिलाम् आनंदात्मस्वरूपतः. वेदानां शब्द संदर्भ रूपाणाम अतएव ते वक्ष्यामि उत्पत्तिम्. तेथी अतः तया अविज्ञातत्वात् वेदनीय शब्द राशि वेदनो शब्द राशि से એની ઉત્પત્તિ વિશે કારણ કે હે મૈત્રેય તું જાણતી નથી તો આ અવિજ્ઞાતત્વાદ એ અંશ તું જાણતી નથી. એવ વેદાનાં ઉત્પત્તિ પરમાત્મૈવ અખિલા. તેથી પરમાત્મામાંથી જ આ સમગ્ર વેદની ઉત્પત્તિ પણ અખિલા सर्व विद्या हिरण्य गर्भादि व्यापार अनपेक्षा यावत. व्यक्ति वस्तु है कि परमात्मन एव अखिला वेदानाम अखिला उत्पत्ति. वेदनी उत्पत्ति सीधे सीधी परमात्मा मांथी थाय छे. आम तो परमात्मा ईश्वर हिरण्यगर्भ विराट आ प्रकार उत्पत्ति थाय, परंतु वेदनी उत्पत्ति आ प्रकार नहीं कि हिरण्यगर्भमांथी वेदनी उत्पत्ति. तो पहला हिरण्यगर्भनी उत्पत्ति थाय, समष्टि सूक्ष्म शरीर उभय चैतन्यम, पछी बधी स्थूलनी उत्पत्ति थाय. तो वेदनी उत्पत्ति में आ क्रम लागू पड़तो नहीं. अखिला वेद सर्व विद्या समग्र विद्या हिरण्य गर्भादि व्यापार अनपेक्षा. हिरण्य गर्भनी उत्पत्ति अपेक्षा राख्या वगर आ विराटनी उत्पत्ति छे. हिरण्य गर्भनो व्यापार छे. हिरण्य गर्भ कहो ब्रह्माजी कहो एनो व्यापार उत्पन्न करे समग्र स्थूल जगत.
तो શું બ્રહ્માજી પણ આ પ્રકારે વેદ રાશિ ઉત્પન્ન કરતો કે નહીં? यो ब्रह्मांडम विदधाति पूर्वम यो वै वेदांश प्रहिणोति तस्मै। જે પહેલા બ્રહ્માજીને જન્મ આપે છે અને પછી એને વેદ રાશિનો ઉપદેશ કરે છે. એટલે બ્રહ્માજીને કે હિરણ્યગર્ભને પણ વેદનો ઉપદેશ આપનાર પરમાત્મા છે એવું કહેવામાં આવ્યું. અર્થાત વેદની ઉત્પત્તિમાં આ બ્રહ્માજી કે હિરણ્યગર્ભ છે એમની પ્રવૃત્તિ નથી, એમનું સર્જન નથી, પરંતુ સ્થૂળ જગતનું સર્જન કરવા માટે એમને વેદનું જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું, જેના પર આધારિત આ જગતનું સર્જન થયું. એટલે પુરાણમાં વર્ણન આવે કે બ્રહ્માજીની ઉત્પત્તિ તો ભગવાનના નાભિકમળમાંથી થઈ. ચારે બાજુ શોધવા માંડ્યું, અન્વેષણ કે મારું મૂળ ક્યાં છે. 100 વર્ષ તપશ્ચર્યા કરી ભગવાન થોડે પ્રકટ થયા અને એમને આ વેદનું જ્ઞાન પ્રદાન કર્યું. ત્યાર પછી બ્રહ્માજીએ સર્જન કર્યું. એટલે આ અગત્યનું એટલા માટે છે કે વેદરૂપી શબ્દની રાશિની ઉત્પત્તિ સાક્ષાત પરમાત્મામાંથી થયેલી છે. વચ્ચે બીજા કોઈનો પણ વ્યવધાન નથી, અંતરાય નથી. બીજા બધાની ઉત્પત્તિમાં હિરણ્ય ગર્ભરૂપ વચ્ચે અંતરાય આવે ને ઉત્પત્તિ થાય, તો વેદ રાશિની ઉત્પત્તિમાં આવો કોઈ અંતરાય નથી. હિરણ્ય ગર્ભાદિ વ્યાપાર અનપેક્ષાય યાવત પરમાત્મન એવ, પરમાત્મામાંથી જ, એટલે કે હિરણ્ય ગર્ભ વગેરેના વ્યાપારની અપેક્ષા વગર વેદાનામ શબ્દ સંદર્ભ રૂપાણામ અતએવ વક્ષ્યામિ ઉત્પત્તિમ અખિલામ આનંદાત્મ સ્વરૂપતઃ પરમાત્મન. તો આનંદાત્મા, આનંદ સ્વરૂપ પરમાત્મા જે છે એવા પરમાત્મા છે. એનો તો અનુવાદ થયા જ કરે છે કે આ કયો પરમાત્મા છે? આનંદાત્મ સ્વરૂપ, આનંદ જેનું સ્વરૂપ છે. એનો થઈ થયો કે આનંદમાંથી આ બધાની ઉત્પત્તિ થઈ. આ કઈ બીજા કોઈ કારણમાંથી થઈ. આનંદાદ્યવ ખલ્વ્યમાન ભૂતાની જાનંતે, આનંદમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. આનંદમાં ઉત્પત્તિ થાય એમાં કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય. આપણે સ્વામીજી કહીએ જો માણસ બહુ ખુશ હોય ને, આમ બીજે કંઈ ના ગાતો હોય, કોઈ સાંભળ પણ શાવળ નીચે એટલે એકદમ ગાવા માંડે. આનંદમાં આવી એટલે એકદમ જ ગીત નીકળી પડે. કોઈ સાંભળનાર ના હોય એટલે એની ચિંતા નથી, નહીં તે ગાય ને લોકોને બંધ કરી દે. તે વખતે એની આત્મસભાનતા નથી, સેલ્ફ કોન્શિયસનેસ નથી. તે જે સ્વાભાવિક રીતે તરત એમાં નીકળી પડે જે મનમાં છે. આનંદાત્મા, તો આનંદાત્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ પરમાત્મામાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. બહુ મહત્વનું છે. આનંદની અભિવ્યક્તિ છે ભાઈ. ભલે આપણને સપાટી પર શોક અને દુઃખ અને સંઘર્ષ દેખાતા હોય, એવું દેખાય છે. એવું તો ખાલી માણસના સમાજમાં જ દેખાય છે, બીજે દેખાતું નથી. આપણે દુનિયા વિશે જે બધા નિર્ણયો કરીએ છીએ કે દુનિયામાં દુઃખ છે, સંઘર્ષ છે, એ માત્ર આ માણસ જાતમાં જ છે. બીજા બધા પ્રેમ આનંદથી રહે છે. માણસ સિવાયની કુદરત આપણે તો બહુ અત્યંત શું કહેવાય અલ્પસંખ્યક છીએ ને. માણસ મચ્છર જેટલી નહીં હોય, એના કરતાં ઉધઈની સંખ્યા આપણાથી વધારે છે, કીડીઓની સંખ્યા વધારે છે એવું લાગે છે. આપણે રહીએ પણ કેટલા પક્ષીઓ આજુબાજુ છે. માણસ છેલ્લો આવ્યો
અને અલ્પસંખ્યક છે. માત્ર એના જાણે કે એ સિવાય જગતમાં કશું હોય જ નહીં. માણસ બને એ જ જગતને બની રહ્યું છે. એ પ્રકારે બધા નિર્ણયો કરવામાં આવે. ભાઈ તો કોણ છે? એ સિવાય બહુ મોટું જગત છે. ત્યારે એમાં પણ નજર કરો. એ સંવાદિકતાથી સર્વ રહે છે, બધા રહે છે. કીડીઓ હોય, હિન્દુસ્તાન હોય, મંકોડા હોય, પક્ષીઓ હોય, ફળ ફૂલ હોય, વેરા પત્ર પાંદડા વૃક્ષો હોય. આપણે જો એમાં કોઈ અવરોધ ના નાખીએ તો માણસ જાત બધી વસ્તુમાં અવરોધ નાખે, તોડફોડ કરે. એટલે આનંદ કુદરતમાં દેખાય એટલા જ માટે માણસ કુદરતમાં મુક્ત થઈ જતો હોય છે. કુદરત એટલે માણસ સિવાયનું કશું. માણસ આવે એટલે જાત જાતું થાય અંદર બધું. બાકી આ આપણે હિંસક પશુઓ કે એમને જોઈએ તો બહુ આમ ખરેખર એ મુક્ત હોય, મુક્ત રીતે વિચરણ કરતા હોય ત્યારે ત્યાં આગળ મુક્તિ જ છે. બધા વાળા લાગે તમને. વાઘ હોય, સિંહ હોય, ચિત્તો હોય, જે હોય એના પોતાના સ્વાભાવિક વાતાવરણમાં હોય, નૈસર્ગિક વાતાવરણમાં હોય, એ પ્રકારે વિચરણ કરતા હોય એમની રીતે મુક્ત રીતે. બધાએ સુંદર છે, બધાએ આનંદાત્મા, બધાએ વાલ જન્મા એવા હોય છે કે મૂળ તો આનંદ આ બધાનું મૂળ સ્વરૂપ છે. માણસમાં ભલે આવો શોક અને વિષાદ દેખાતો હોય, એનું મૂળ સ્વરૂપ પણ આનંદ જ છે. એ શોધવાનું છે. એમાં જીવવા માટે એને બહુ પુરુષાર્થ કરવાનો છે. પેલો એમને જીવે છે, બાકીની કુદરત સ્વભાવથી જીવે છે, મુક્તિમાં જીવે છે. કોઈ ટેન્શન નથી, કોઈનામાં ટેન્શન નથી, ચિંતાઓ નથી. શું થશે, શું થઈ ગયું એનો શોક નથી, શું થશે એની ચિંતાઓ નથી ક્યાંય પણ. બધા વર્તમાનમાં જીવે છે એટલે મુક્ત છે બધા. માણસ જાત બિચારો વર્તમાનમાં તો જીવી શકતો જ નથી. કે ભૂતકાળના મગજ પરનો કબજો લીધો હોય, ભૂતકાળમાં બની ગયેલી વસ્તુઓ, હર્ટ અને ગિલ્ટ, અને ભવિષ્ય હોય સુખ, ચિંતાઓ, અનિશ્ચિતતાઓ, ભય, સલામતી. કારણ કે ભગવાને એને બહુ વિકસિત મન આપ્યું ને એની આ બધી ચિંતાઓ છે. પેલા બાધાને એ વિકસિત મન નથી આપ્યું, તેથી આ પ્રકારના ભય કે ચિંતાઓ કરવાની ક્ષમતા જ એમનામાં, ટૂંકમાં એવું એમને ઉગે જ નહીં અંદર. એટલે કે આવા આપણે ઉત્ક્રાંત આ બધા વિકસિત છીએ એ બધાનો આપણે બદલો ભોગ આપવો પડે છે. કમર દુખે સ્વામીજી આપણે ઊંચા છીએ ને સીધા એટલા થાય છે બધું, કમરના દુખાવા બધું. એટલે બીજા કોઈને કમર દુખાવો થતા નથી, આપણે જાણતા નથી પણ નહીં થતા હોય. હવે એ બિચારા ક્યાં ફિઝિયોથેરાપી લેવા જાય ને ક્યાં ડૉક્ટર પાસે જાય. માણસ આમ સીધો છે ને ઊંચો છે એટલે કમર દુખે, અહીંયા આમ જરા થાય ને તેમ થાય, શરીર જુઓ ત્યારે આમ વળેલું હોય ને પીળું વળેલું હોય ને નાનપણથી કેમ ચાલતા હોય એ આપણે ખબર ના હોય ને એના પર કેવો પગ પડતો હોય, આમ જતો હોય આમ જતો હોય. 45-50 વર્ષ થાય ત્યારે ખબર પડે કે આ બધાની શું અસર થઈ છે. છોડો, પણ કહેવાનો વાત એ છે કે એમ ન માનવું કે દુનિયામાં દુઃખ છે. માત્ર માનવ સમાજનું નિરીક્ષણ કરીને આ પ્રકારના નિર્ણય પર આવવું કે બધે સંઘર્ષમાં, બધે દુઃખ છે, ક્યારે જશે? એ માત્ર માનવ સમાજને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવે છે કે એ જ જાણે દુનિયા ન હોય. હવે એને દુઃખથી મુક્ત થવા માટે પુરુષાર્થ કરવો પડે. ચાલો, પણ
ટૂંકમાં આનંદ સ્વરૂપ, આનંદાત્મ સ્વરૂપતઃ પરમાત્મન, આનંદરૂપી આત્મા જેમાં સ્વરૂપ છે એવા પરમાત્મામાંથી આ જગત જન્મ્યું છે. स यथा भवति तथा तुभ्यं वक्ष्यामि इत्यर्थः. एवा आनंद स्वरूप परमात्माમાંથી આ જગતની ઉત્પત્તિ જે રીતે થાય છે તે હે મૈત્રેયી હું તને કહીશ. આગળ છે અગ્નેર્યદ્વદ્વિજાતીયઃ ધૂમો મૈત્રેયી જાયતે अभ्रंलिहो महान लोके शुष्काद्रेन्धन संचया एवं नानाविध ज्ञान संपन्नात् परमात्मनः शब्दराशिरयं वेदः विजातीयः प्रजायते. अग्नेः यद्वद् विजातीयः धूमो मैत्रेयी जायते. हे मैत्रेयी, यद्वद् जे રીતે अग्नेः अग्निમાંથી धूम विजातीय धूम जाए. धुमाड़ो ज अग्नि थी विजाती है. अग्नि प्रकाश स्वरूप है, धुमाड़ो अंधकार स्वरूप है. एवो अत्यंत विलक्षण एवो धुमाड़ो जेम अग्नि मांथी उत्पन्न थाय छे. अभ्रम लेहो आ वादळ ने आकाश ने अडकतो, आकाश ने आंबतो एवो ऊंचो एवो बधो धुमाड़ो उत्पन्न थाय छे. महान ये उत्पन्न थयुं छे, महान छे कहेवा माटे आवुं दृष्टांत आपवामां आव्युं. केवी रीते? शुष्कार्द्रेन्धन संचयात्. शुष्क आर्द्र ईंधन, शुष्क એટલે સૂકું લાકડું પણ હોય અને ભીનું લાકડું હોય, એ બેનો સંચય કરે. લાકડું સૂકું હોય એટલે એમાંથી તણખા કરે, ભીનું હોય તો ધુમાડા નીકળે. સૂકા લાકડામાંથી અંગારા, ભીના લાકડામાંથી ધુમાડા. એટલે હવે સૂકા અને ભીના લાકડાના ઢેરમાંથી અગ્નિ પ્રગટાવવામાં આવે ત્યારે આ ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓ નીકળે. કેટલાક અગ્નિ સજાતીય હોય, કેટલાક વિજાતીય હોય. તો ટીકા કે યથા અગત્ય અનાયાસાત अग्नेः स्वरूपात् विलक्षणो धूमो जायते. જે અગ્નિના પક્ષે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર અનાયાસે, ટૂંકમાં ધુમાડાને જન્મ આપવા માટે અગ્નિએ કોઈ આયાસ કે પ્રયત્ન કરવો પડતો નથી. અને સ્વરૂપાત વિલક્ષણો ધૂમો જાયતે એવું પણ થાય. अग्नि समान और अग्नि से विलक्षण एवं बधा पदार्थो अग्नि में एम ज उत्पन्न थाय छे अनायास. एवं नानाविध ज्ञान संपन्नात् परमात्मनः. आ प्रकारे नाना विविध प्रकारनो ज्ञान धरावनारा परमात्मामांथी सर्वज्ञ सर्वविद, जे सर्वज्ञ छे अने सर्वविद छे एवा परमात्मामांथी नानाविध ज्ञान संपन्न अनेक विविध प्रकारना ज्ञान संपन्न परमात्मा शब्दराशिरयं वेदो विजातीय प्रजायते. એટલે ધુમાડાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું વિજાતીયની ઉત્પત્તિ માટે. તણખા અંગારા છે બધા સજાતીની ઉત્પત્તિના દૃષ્ટાંત છે. આ ધુમાડો છે વિજાતીની ઉત્પત્તિનું દૃષ્ટાંત. અગ્નિથી વિજાતીય, अग्नि करता विपरीत लक्षण धरावनारो धुआड़ो. एवं ते प्रकारे विविध प्रकारनो ज्ञान धरावनारा परमात्मा मांथी
અયમ શબ્દ રાશિ અયમ વેદ. આ શબ્દનો રાશિ, શબ્દનો ઢેર, શબ્દ સમૂહ જે આ વેદ છે. વિજાતિ પ્રજાયતે, પરમાત્મા કરતા ભિન્ન જાતિ ધરાવનારો, વિપરીત જાતિ ધરાવનારો વેદ ઉત્પન્ન થાય છે. પરમાત્મા ચિદ્રૂપાત પરમાત્મા, પરમાત્મા કયો છે? ચિદ્રૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. શબ્દાત્મક વિલક્ષણ, વેદ શબ્દાત્મક છે. શબ્દ એનો આત્મા સ્વરૂપ છે. શબ્દરૂપ વેદ છે. ચિદ્રૂપ પરમાત્મા છે. આમ ચિદ્રૂપ પરમાત્મામાંથી શબ્દરૂપ એટલે પરમાત્માનું સ્વરૂપ ચિત્ત છે અને વેદનું સ્વરૂપ શબ્દ છે. એ બે જુદી જાતિ વિજાતિ. તો જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી વિજાતીય ધુમાડો ઉત્પન્ન થાય છે, તે રીતે આ ચિત્ત સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મામાંથી આ વિજાતીય શબ્દ રાશિ ઉત્પન્ન થાય છે. વેદરૂપ શબ્દ રાશિ. એટલે કારણ કે આ વાત મૈત્રી જાણતી નથી, માટે એને કહેવામાં આવે છે કે શબ્દ રાશિની ઉત્પત્તિ પરમાત્માથી કઈ છે એ હું તને કહીશ. એ દ્વારા મેં કહ્યું બે પ્રયોજન સિદ્ધ થશે. એક તો એ કે કેવી રીતે પરમાત્મા અનાયાસે જગત ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિનો દૃષ્ટાંત છે કે પરમાત્મા અદ્વિતીય પરમાત્મામાંથી આ વૈવિધ્યપૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિમાંનું પણ ઉત્પત્તિનું ઉદ્ભવ સ્થાન અદ્વિતીય પરમાત્મા છે. આ જ્યારે જગતની સ્થિતિ છે ત્યારે પણ એ પરમાત્મા જ છે. એ ક્યાં આવ્યું? કયા ભેરી દૃષ્ટાંતથી? ઢોલ કે નગારા દૃષ્ટાંતમાંથી કેવી રીતે જે વિશેષ છે એ વિશેષ છે એની સ્થિતિ સામાન્યમાં હોય નિષ્ઠા એની પણ વય એનાથી વય વધારે સામાન્ય મહાસામાન્યમાં હોય. આ પ્રકારે આ વિશેષાત્મક જગત છે એની સ્થિતિ ક્યાં છે? મહાસામાન્ય નિર્વિશેષમાં છે. આ વિશેષતા જ બતાવે છે કે નિર્વિશેષતાનું સ્વરૂપ છે. જેમ ભેરીના વિશેષ ધ્વનિ જ બતાવે છે કે ભેરું સામાન્ય ધ્વનિ છે, એના જ આ બધા તો કે આ બધા વિકારો છે. તેવી રીતે આ બધી વિશેષતાઓ ધરાવનાર જગત છે એ નિર્વિશેષ પરમાત્મા વિકારને પણ આ કિસ્સામાં એના પર અધ્યારોપ છે. ફિર અધ્યારોપ જ કહેવાય. ચાલો, આ ભેરીના વિશેષ ધ્વનિ નિર્વિશેષ કે સામાન્ય ધ્વનિ પણ અધ્યારોપ છે. તેવી રીતે આ વિશેષાત્મક જગત નિર્વિશેષ પરમાત્મા પણ અધ્યારોપ છે. એ સ્થિતિ સમયમાં કેવી રીતે જગત પરમાત્મા અભિન્ન છે બતાવ્યું. પરમાત્મા જ છે તો ઉત્પત્તિ એનું દૃષ્ટાંત આપે છે. હવે આગળ કહે છે નાનું વેદ પ્રામાણ્ય ચર્ચા. તો આ દૃષ્ટાંત દ્વારા વેદનું પ્રામાણ્ય પણ સિદ્ધ થાય છે. આ દૃષ્ટાંત દ્વારા વેદ જે અદ્વિતીય છે એમાંથી આ વૈવિધ્યપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે. એ તો આ દૃષ્ટાંત કહે છે. પણ જોડે જોડે આ દૃષ્ટાંત એ પણ કહે છે કે શબ્દ રાશિનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે. ઉત્પત્તિના વર્ણનમાં વિશેષ રીતે આ વેદરૂપી શબ્દ રાશિની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું. એટલે પછી ભાષ્યકાર કે ગ્રંથકાર કહે છે કે શબ્દ એટલે કે નામ, નામ એટલે રૂપ એટલે જગત, એવું સમજવાનું. આ પ્રકારે ઉત્પત્તિનું વર્ણન કરવાનું પ્રયોજન પણ ખરું કે નનુ યદિ વેદ ઉત્પદ્યતે. મીમાંસકો સાથે આ ઝઘડો થયો. વેદાંત એમ કહે કે વેદ એની પર ઉત્પત્તિ છે. મીમાંસકો વેદ નિત્ય છે, એની ઉત્પત્તિ નથી. ઉત્પત્તિ હોય તો પછી તે પ્રમાણ ના કહેવાય. કેમ ના કહેવાય સમજાવશે.
कि वेद यदि वेद उत्पद्यते तदा तस्य पौरुषेयत्वापत्ति आ वेदनी पण परमात्मा उत्पत्ति होय भगवाने वेदનું સર્જન કર્યું હોય તો પછી વેદ પૌરુષ અર્થાત પુરુષની બુદ્ધિની ઉપજ થઈ. પૌરુષ એટલે પુરુષની બુદ્ધિની ઉપજ અને પુરુષની બુદ્ધિમાં અનેક પ્રકારના દોષ રહેલા. ભલે ભલો પુરુષ કેમ ના હોય, આઈન્સ્ટાઈન ગમે તે હોય પણ આવરણ છે, વિક્ષેપ છે, સંશય છે, વિપર્ય છે અને પછી આ કરણ પટુત્વનો ભાવ આ બધા અને વિપર્ય ઉલટું આ પ્રકારે આપણું જે જ્ઞાન છે જ્ઞાનમાં આ એક અથવા વધારે દોષો રહેલા જ હોય. આપણું જ્ઞાન જન્મે જ્ઞાનેન્દ્રિયોમાંથી અને જ્ઞાની વિચારની એમની પહોંચ કેટલી. આપણા ચક્ષુ જે છે આપણને રૂપનું જ્ઞાન આપે તે પણ અમુક મર્યાદામાં જ ને એ બધા શબ્દનું પણ. એટલે આ જે કરણ છે બધા આપણા સાધનો છે એમાં પટુત્વ એટલે કે એની અંદર અપટુત્વ છે, મર્યાદાઓ છે. એટલે માણસનું જ્ઞાન તો સંપૂર્ણ હોય જ ના શકે. એ છે એ પાછું ઉલટું દેખાડે, ઘણી વાર તો છે એના કરતાં ઉલટું દેખાડે, ન દેખે ઉલટું સમજીએ ખરા. એટલે આવા બહુ પ્રકારના દોષ રહેલા છે. અને તે રીતે આ વેદની ઉત્પત્તિ પણ જો કોઈકની બુદ્ધિમાંથી થઈ હોય અથવા વેદને રચવામાં આવ્યા હોય, વેદ ઉત્પદ્યતે ઉત્પત્તિ થઈનો અર્થ એ થયો કે એમને રચવામાં આવ્યા છે. તથા તસ્ય પૌરુષેત્વ આપત્તિ, તો એ પણ પૌરુષેત્વ પ્રાપ્ત કરાય તો વેદ તો અપૌરુષેય હોય તો જ પ્રમાણ કહેવાય. જો પુરુષની બુદ્ધિની ઉપજ ના હોય તો જ આ વેદ પ્રમાણ કહેવાય, શાસ્ત્ર તો જ પ્રમાણ કહેવાય. આ બધા સંપ્રદાયના લોકો પોતાના શાસ્ત્રને ઈશ્વર પ્રોક્ત જ માને છે અને એ તેને પ્રમાણ કહે છે, તેમ વેદ પણ. यदि शंकां वारयितुं तदुत्पत्तिं लौकिक शब्दोत्पत्तेः विलक्षणां दर्शयति. આ શંકાનું નિવારણ કરવા માટે અહીંયા ગ્રંથકાર કહે છે કે વેદ રૂપી જે શબ્દની ઉત્પત્તિ છે ને એ સામાન્ય શબ્દની ઉત્પત્તિ કરતા જુદા પ્રકારની છે. વિલક્ષણ શબ્દ ખરા, વેદ ઉત્પત્તિ પણ ખરી, અત્યારે જે શબ્દો બોલાઈ રહ્યા છે એની ઉત્પત્તિ એક પ્રકારની છે અને વેદરૂપી શબ્દની ઉત્પત્તિ ભિન્ન પ્રકારની છે. તેથી અત્યારે શબ્દો બોલાઈ રહ્યા છે એને જે બધી મર્યાદાઓ લાગુ પડે, એમનું જે બધા દોષમાં દોષ ધરાવનારી બુદ્ધિમાં ત્યાં ઉત્પન્ન થાય છે, મને જે મર્યાદા છે એ મર્યાદા આ વેદરૂપી શબ્દ આશીમાં ના હોય. તો બે શ્લોકમાં કહે છે શબ્દે માનાંતરાપેક્ષા જાયતે યત્ર તત્ર સહ ઉત્પદ્યતે વિચાર્યૈવ યથા લોકરવોધુના નાયં તથા સમુત્પન્નઃ किन्तु निश्वास सन्निभः सुप्रभादात्मनो जातः यथा भूतार्थवादिनः. शब्दे मानांतरापेक्षा जायते यत्र तत्र सह उत्पद्यते विचार्य उत्पद्यते. આ શબ્દની ઉત્પત્તિ બે રીતે બતાવે છે કે વિચાર કરીને બોલવામાં આવેલો હોય, વિચાર કરીને લખવામાં આવેલું હોય, વિચાર કરીને રચવામાં આવેલી કવિતા વગેરે હોય, વિચાર કરીને લખવાનો લેખ હોય,
વિચાર કરીને બોલવામાં આવેલું પ્રવચન હોય, વિચાર્ય તો વિચાર કર્યા પછી ઉત્પન્ન થાય છે તત્ર માનાંતર અપેક્ષા. તો એમાં આ શબ્દથી જે કહેવામાં આવ્યું એને પણ પુરવાર કરવા માટે અન્ય પ્રમાણની અપેક્ષા રહે. વર્ણન તો કર્યું સ્વામીજીએ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગો જ્યારે જઈને જોઈએ તો ખબર પડે છે આ વાત બરાબર છે. રિપોર્ટર 1000 વસ્તુ કહેતા હોય ક્યાં શું શું બનતું હોય, નોટ વેરીફાઈડ તો આમ કેમ ધીસ કેનોટ બી વેરીફાઈડ, ધીસ કેનોટ આ કહ્યું ખરું. આટલા લોકોમાં લાડલી ટેન્કો તોડીને વેરિફિકેશન નથી. એટલે પ્રમાણાંતર અપેક્ષા ટૂંકમાં તમે ત્યાં જઈને જુઓ પ્રત્યક્ષ થયા. આપણા સ્વામીજી કહે ને કે ભાઈ બોલો અમેરિકામાં વર્ણન કરે કે ભાઈ લડ્ડુ કેવો હોય, કઈ લાડુ કેવો સરસ પીળા રંગનો હોય, કેવી એની ભાત હોય, કેવો સ્વાદ હોય. આ મોં પાણી આવે એ તો વર્ણન કરે તો સાંભળે વિચારો કે ભાઈ એટલે એ કલ્પનાનો વિષય. તો ઋષિકેશ આવ્યો એક દિવસ, ભંડારો હતો, લાડુ પીરસવામાં આવ્યા, લાડુનો ટુકડો એને જ્યારે જીભ પર મૂક્યો અને જેને અનુભવ થયો એ આપણા સ્વામીજીએ કરેલા વર્ણન જે છે ને એ વર્ણનથી પુરવાર સિદ્ધ થયો. એટલે શબ્દ દ્વારા જેનું વર્ણન કરવામાં આવ્યું એના વિશે ખાતરી કરવા માટે માનાંતર પ્રત્યક્ષ પ્રમાણની જરૂર પડી. આ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. તો પછી એ શબ્દ જે વર્ણન હતું એ વિચારને કહેવામાં આવેલું હતું અને એને આપણે પૌરુષે શબ્દ કહીએ. યથા લોક રવા અધુના એમ જેવી અત્યારે આપણા વચ્ચે વાતચીત થઈ રહી છે લૌકિક રવા એ પણ આ પ્રકારે વિચારને બોલાયેલા શબ્દો છે. અંતેથી એ વસ્તુ શ્રુતિ યુક્તિ અનુભવ, શ્રુતિ યુક્તિ અનુભવનો વિષય બને ત્યારે આ વસ્તુ પુરવાર થાય. કે છે ટીકા કા યત્ર શબ્દે જાયમાને વિક્ષિતાર્થ નિશ્ચયાય પ્રમાણાંતર અપેક્ષા જાયતે. યત્ર શબ્દે જાયમાને જે કિસ્સામાં શબ્દ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે વિવક્ષિતાર્થ નિશ્ચયાય એ વક્તા છે ને એ વક્તાએ કયા અર્થને ધ્યાનમાં રાખીને વિવક્ષિત અર્થ વક્તુમિચ્છિષ્ટ એ કયા અર્થને ધ્યાનમાં રાખીને આ શબ્દ પ્રયોગ કર્યો છે એનો નિશ્ચય કરવા માટે પ્રમાણાંતર અપેક્ષા જાય તે આપણે જોવું પડે. આવું કહ્યું તો ખરું બધું બરાબર છે કે નહીં, આવું મનમાં જન્મે. વર્ણન સાંભળીએ એટલે આપણને આનંદ થાય, આપણા મનમાં કોઈ ચિત્રમાં ખડું થાય, પણ જોડે જોડે આપણામાં એ પણ એક પ્રકારની અપેક્ષા રહી જાય, પૃચ્છા કે ભાઈ હા કેવું જોવું કહે છે, જોઈએ ત્યારે ખબર પડે. એ શબ્દો સાંભળે ત્યારે મનમાં પ્રમાણાંતર અપેક્ષા ટૂંકમાં પ્રત્યક્ષ એક એવો અનુભવની અપેક્ષા જન્મતી હોય છે જેથી આ કહેવામાં આવ્યું છે ખાતરી થાય. માત્ર સાંભળવાથી મનમાં ખાતરી થતી નથી. કોઈક માણસ આપણને કહે ત્યારે ખાતરી ક્યારે થાય? આપણો અનુભવ બને ત્યારે. આપણો અનુભવ કયો? પ્રમાણાંત બીજું પ્રમાણ. આ શબ્દ પ્રમાણ થયું, અનુભવ બીજો પ્રમાણ થયો. પ્રમાણ અપેક્ષા જાય તે આપણે સાંભળીએ એટલે આપણા મનમાં આ પ્રકારે અનુભવની અપેક્ષા જન્મે એ વસ્તુ છે એની ખાતરી કરવા માટે. તત્ર વ્યવહારે સ શબ્દો વિચાર્યેવ આલોચનપૂર્વક ઉત્પદ્યતે. સમજવું કે એ જે શબ્દ કહેવામાં આવ્યો કે વાક્ય કહેવામાં આવ્યું એ અંદરથી વિચારને રચવામાં આવ્યું છે. વાક્ય રચવામાં આવ્યું છે. રચવા આવતા પહેલા એ મનમાં એક વિચારના રૂપમાં હતું. હા તો એ પરા પશ્યંતી બધા પશ્યંતી મધ્યમાં વૈખરી
આવી બધી અવસ્થામાં પસાર થાય ને. વૈખરી પહેલા મધ્યમાં હતી, પહેલા પશ્યંતે હતી, પહેલા પરા હતી. આલોચન પૂર્વ કેમ ઉત્પન્ન બોલનાર બરોબર વિચાર કરે ને બોલે, આલોચન કરે પૂર્વ પર વ્યવસ્થિત બોલનાર હોય તો પહેલાના પછીનો સંદર્ભમાં જે અર્થ પહોંચાડવાનો છે એ અર્થને મનમાં ધ્યાનમાં રાખીને એ પ્રકારના શબ્દો વડે એ અર્થ જે છે પહોંચાડવામાં આવતો એવું થાય. વિચારીએ હવે આલોચન પૂર્વક અમે કે હું જે કહેવા માંગુ છું બરોબર પહોંચે, ગેરસમજ ના જન્મે, અને જે પહોંચાડવાનું એ સમજ બરોબર જન્મે, ઓછી વધતી પણ ના જન્મે. એ પ્રકારે વિચારીને એ કહેવામાં આવ્યું હોય છે. યથા આધુનિકો લોક લૌકિક શબ્દ હૈ, જેમ હે મૈત્રી આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ પણ હું જે શબ્દ બોલી રહ્યો છું એ પણ વિચારપૂર્વક બોલાયેલા હોય છે, અમુક અર્થ પહોંચાડવા બોલાયેલા હોય છે. અને તેથી તારા મનમાં અપેક્ષા રહી કે અમારા અનુભવ કરીએ ત્યારે આ વસ્તુની ખાતરી થાય. નાયમ તથા સમુત્પન્ન કિંતુ નિશ્વાસ સન્નિભ વેદસ્તુ તથા આલોચનપૂર્વકમ ન જાયતે. તો પરમાત્મામાંથી આ વેદની ઉત્પત્તિ થઈ, શબ્દરાશિની ઉત્પત્તિ, વેદરૂપી શબ્દરાશિની ઉત્પત્તિ થઈ ત્યારે આલોચન કર્યું હશે, ભગવાને વિચાર કર્યો હશે ને એ પ્રકારે ઉત્પન્ન થયું હશે. જ્યાં સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્મા વિનિશ્રુતા, પદ્મનાભે પણ ભગવદ્ ગીતાના ઉપદેશમાં એનું વિચારપૂર્વક નિર્માણ જ કર્યું. ભગવદ્ ગીતા સ્વયં ભગવાનના મુખકમળમાંથી પ્રગટ થયા, એટલે ભગવાનની રચના છે એવું કહેવાનું ત્યાં પ્રયોજન છે. અર્થાત એટલા જ માટે ભગવદ્ ગીતામાં પ્રમાણ છે, વેદ પ્રમાણ છે. તથા આલોચનપૂર્વક ન જાય તે આ વેદ એ પ્રકારે સામાન્ય શબ્દો જે પ્રકારે બોલાતા હોય એની પાસે જે પ્રકારનો વિચાર આલોચન હોય, પ્રયત્ન હોય એ પ્રકારે પ્રયત્નપૂર્વક રચીને આ શબ્દો પ્રગટ થતા નથી. કિંતુ નિશ્વાસવદ અયત્ન એવ પરમાત્મનો જાયતે. નાયમ વેદરાશ્યામ નહીં તથા નાયમ તથા સમુત્પન્ન, આ વેદ રાશિ એ પ્રકાર ઉત્પન્ન થયેલો નથી. કિંતુ નિશ્વાસ સન્નિભ, પરંતુ એ નિશ્વાસવત નિશ્વાસની જેમ ઉત્પન્ન થાય છે. ક્યાંથી? સ્વપ્રભાત આત્મન જાત હૈ. પરમાત્મા જે સ્વયં પ્રકાશ આત્મા છે એ પરમાત્મામાંથી આ પ્રકારે શબ્દ સ્વયં ઉત્પન્ન થયેલો છે. એ પરમાત્મા કહેવાય યથાભૂતાર્થવાદ. અગત્યની વસ્તુ એ પણ છે કે ભગવાન સર્વજ્ઞ હોવાને કારણે યથાભૂતાર્થવાદી વસ્તુ જેવી છે તે જ પ્રકારે કહે, એમાં કોઈ મીન કોઈ પ્રકારનો ફેરફાર ન હોય. આ માણસ ગમે તેટલું સાચું બોલે અને પ્રામાણિક હોય અને તોય પણ 100% એનું કારણ કે છે બોલે એ બધા લૌકિક શબ્દો છે. જે શબ્દો આપણે બોલીએ છીએ બધા લોકમાંથી આવેલા છે અને માટે માત્ર સાપેક્ષ સત્ય પ્રગટ કરી શકે, નિરપેક્ષ નહીં. યથાભૂતાર્થવાદને જે નિરપેક્ષ સત્ય પણ જાણે છે, અમારે દરેક વસ્તુને યથાર્થતયા જાણે છે. આપણે તો આ ફૂલનું વર્ણન કરીએ તો એ શું એને એક અંશનું આપણું જ્ઞાન થાય, એનું વર્ણન કરી શકીએ. આખી જિંદગી વર્ણન કરીએ તો આ એક વસ્તુનું વર્ણન પૂરું ના થાય. ગમે તેવા લેખો લખ કરીએ, નવા નિષ્ણાતો બોલાવ્યા એના માટે. આ અરોમા છે એનો પણ એક નિષ્ણાત હોય, આ રંગનો પણ નિષ્ણાત હોય, આકારનો નિષ્ણાત હોય, પછી પેલું કે મોટેનિસ્ટ હોય ને ફલાણો હોય, એમાં પછી
પછી બાયોલોજીવાળો આવે, પરમાણુવાળો આવે, અણુવાળો આવે, અને તમે જેટલા જોઈએ બધાને બોલાવી શકો. એ બધા વિજ્ઞાન આમાં રહેલા છે. ટૂંકમાં અત્યારે આપણે જેટલા વિજ્ઞાન એ બધા વિજ્ઞાન એક વસ્તુમાં રહેલા છે, પણ તોય પૂરતું નથી. દરેક વિજ્ઞાન હજી પહોંચ્યું નથી અને બધા વિજ્ઞાન હજી ઉત્પન્ન થયા નથી. એટલા માટે કોઈ વસ્તુનું યથાર્થ જેવું છે તો વર્ણન આપણે કરી શકીએ નહીં. યથાભૂતાર્થવાદીને પરમાત્માને સંપૂર્ણતયા જાણે છે. જે સર્વજ્ઞ સર્વવિદ, જે એને સામાન્યતયા જાણે છે અને વિશેષતયા પણ જાણે છે. તથા ચ પુરુષેણ અર્થાલોચન પૂર્વકમ નિર્વૃત વાક્યમ પૌરુષેયમ. ટૂંકમાં આમાંથી આપણે શું સમજવાનું કે તથા છે, તેથી પુરુષેણ અર્થાલોચન પૂર્વક નિવૃત્તમ વાક્યમ. આપણે વાક્ય બોલતા પહેલા શું બોલવા માંગીએ છીએ એ પહેલા નક્કી કરીએ. શું કહેવા માંગીએ છીએ પહેલા મનમાં આવે એ પ્રકારે વાક્ય રચાય. તો તથા એટલે આમાંથી શું નિષ્કર્ષ? પુરુષેણ અર્થાલોચન નિવૃત્તમ વાક્યમ. કોઈ વ્યક્તિએ અર્થના આલોચન કરીને પછી વાક્યનું નિર્માણ કર્યું હોય જેથી એ અર્થ પહોંચાડાય. પૌરુષે, આ વાક્યને પૌરુષે કહેવાય. તાદૃશમ તુ વેદ વાક્યમ ન ભવતી. વેદ વાક્ય આ કક્ષાનું નથી, આ પ્રકારનું નથી. પછીના શું વિચારે કહે, પછીના શ્લોકમાં કહે છે વિચાર્ય પુરુષો સમ્યક રચયેદ વચનમ હિ તત યત પૌરુષેયમ હિ તજ્ઞેયમ વેદવાક્યમ ન ચેદૃશમ વેદવાક્યમ ન ચેદૃશમ. વિચાર્ય પુરુષ અસમ્યક વચનમ રચયેદ. વિચાર કરીને મનુષ્ય વાક્યની રચના કરે કેવી છે, જે કહેવા માગે છે એને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકે કે વર્ણન કરે એવું વાક્ય હોય જ નહીં. હું ઘણાનું વર્ણન કરવા માટે ગમે તે બધા આ નૈયાયિક લોકો મોટા મોટા વાક્યો કયા કરે લક્ષણનું વર્ણન કરવા માટે, જેથી વ્યવસ્થિત લક્ષણ વર્ણન થાય એવું છે એવું વર્ણન ગમે તે કરો ને. કેટલા વિશેષણો ઉમેરો, ઘણાનું વર્ણન કેટલું તમે કરો. કોઈ વસ્તુનું વર્ણન કરવા એમણે બધી વ્યાખ્યાઓ શોધી કાઢી છે. નાનું મોટું પેટ ધરાવનાર, નાનું મોં ધરાવનાર વગેરે વગેરે. તો એ શું તમે આ ઘણામાં વર્ણન આખો એને માટે નિબંધ લખો ને, અરે મોટો મહાનિબંધ લખો ને તોય ઘણાનું પૂરું વર્ણન ના થાય. અને મારે જે વર્ણન થયું અસમ્યક અર્થાત એના અર્થને અનુરૂપ મુખ્ય સર્વ તો હોતું નથી. યદ વચનમ પુરુષ વિચારે રચેત તત્ પૌરુષેમ ઇતિ ઉક્તમ. આમ પુરુષ એટલે મનુષ્ય વિચારીને જેની રચના કરે એ વાક્ય છે એને પૌરુષે કહેવાય. હા, કીધું તદ વચનમ. આપ જેને પૌરુષે કહો છો એટલે પુરુષની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલું એ વચન કે વાક્ય કેવું હોય? અસમ્યક યાવત ચિંતિતાર્થ પ્રકાશના અસમર્થમ. અરે એક તો આ વસ્તુ છે એના વિશે હું પૂરેપૂરું ચિંતન પણ ના કરી શકું, અને બીજું જે મેં ચિંતન કર્યું છે એ શબ્દમાં પૂરેપૂરું વર્ણન પણ ના કરી શકો. આપણા મનમાં જે છે એને એનું વર્ણન કરવા આપણે હંમેશા
સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ, મથતા હોઈએ છીએ શબ્દો શોધવા માટે. એટલે ઘણી વાર તો કેટલા બધા પર્યાય શબ્દો એક પછી એક લોકો વાપરતા, એક બે પટપટ પટપટ અનેક શબ્દ વાપરે. હવે એનું પ્રયોજન ક્યાં તો કોઈને પ્રભાવિત કરવાનું હોય, અથવા તો પોતે જે કહેવા માંગે છે એને સમ્યક રીતે ચોક્કસ રીતે વર્ણન કરવાનું હોય કે હું જે કહે એ જ વર્ણન થાય. પણ એ શબ્દ રાશિ ક્યારે પણ વસ્તુ જેવી છે યથાર્થ વર્ણન ના કરી શકે. આ સમ્યક એટલે યાવત ચિંતિત અર્થ, એના મનમાં જે ચિંતન કે જે વિચાર જન્મ્યો છે એ વિચારને પ્રગટ કરે એવા પણ શબ્દો નથી હોતા જે વિચારને પ્રગટ કરે. જે વસ્તુ છે એને બરાબર સમજાવે વિચાર પણ નથી હોતો, અને મનમાં હું જે કહેવા માગું છું એ પણ શબ્દમાં પૂરેપૂરું વ્યક્ત થઈ શકે નહીં. યાવત ચિંતિત અર્થ પ્રકાશન અસમર્થમ વાક્ય છે. જે મેં ચિંતન કર્યું છે મારા મનમાં જે અર્થ સ્ફુરે છે એને પ્રકાશિત કરવા સમર્થ નથી આવતો શબ્દ. નહીં સીતા ક્ષીરાદિ માધુર્ય અવાંતર વિશેષ પુરુષ વચસા પ્રકાશ એકદમ શક્ય હૈ. સાકર હોય ને દૂધ હોય બંને તો મીઠાશ ધરાવે, માધુર્ય, સાકરની મધુરતા હોય. અને આ તો ભામતીમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું એટલે અહીંયા પ્રસિદ્ધ થઈ ગયું કે હવે તે સીતા હોય, સાકર હોય, અથવા તો શેરડી હોય, શેરડીનું માધુર્ય હોય, દૂધનું માધુર્ય હોય, મધુનું માધુર્ય હોય. આ બધા જે કેટલા બધા નૈસર્ગિક કેટલા પદાર્થો હોય છે એ બધા આ પ્રકારનું માધુર્ય ધરાવતા હોય છે. ભિન્ન ભિન્ન પ્રકાર. તમે લીલો રંગ તો જુઓ, અત્યારે વસંત ઋતુમાં જ્યાં ખીલ્યા છે બધા એ કેટલા પ્રકાર. લીલો તો કહેવાય પણ લીલાના ઓછા 10 તો આપણને થોડા થોડા વિવિધતા દેખાય. લીમડાની વિવિધ લીલા શેખ હોય, અને પછી પેલા હા શીરીષ પણ બરાબર. એટલે આટલા જાત જાતના બધા વૃક્ષો અહીંયા છે, એક પાંદડું જુદું જુદું હોય છે. એટલે આ બે પાંદડાના લીલાશનું વર્ણન કરવું હોય કે એમનો જે ભે એ પણ આપણે વર્ણન ના કરી શબ્દમાં. તેમ આ બધા પદાર્થો જે સ્વયં માધુર્ય ધરાવે છે એમાં દૂધની મધુરતા કેવી હોય, મધની મધુરતા કેવી હોય, સાકરની મધુરતા કેવી, એ મધુરતાનું વર્ણન કરવું આપણે કે સાકરની મધુરતાને પેલો જે શ્રોતા તો એ દૂધની મધુરતા કદાચ જુદી સમજી શકે કે રસગુલ્લાની હોય કે ગુલાબ જામુનની હોય. એ મધુરતાના વિશેષતાઓનું વર્ણન કરવું હોય તો શબ્દમાં શક્ય જ નથી આપણે, ગમે તેવું વર્ણન કરીએ. અવાંતર વિશેષ પુરુષ વચ્ચે પ્રકાશ ન શક્ય હૈ. એનો આંતરિક જે ભેદ છે એ કોઈ પુરુષ પોતાના વચનથી એનું વર્ણન ના કરી શકે, એ જુદાઈ બતાવી ના શકે. માધુર્ય હવે એ ખરું પેલું આને માધુર્ય એટલે માધુર્ય, આવે લીલું એટલે લીલું. હવે તો જો કે આ લોકોએ કેટલા બધા અનેક પ્રકારના શેડ આપ્યા, 3221 ને 2200 આટલા. એટલે તમારે આવું આ બનાવવું હોય ઓરેન્જ કેસરી તોય તમારે એને બરોબર અહીં આપો, નંબર આપો 3222, ત્યારે પછી એ પ્રકારે બનાવે. જો નંબર બદલાય તો જુદા પ્રકારનો આવે, એ બદલાય ત્રીજા પ્રકારનો આવે. અને તેથી એકના એક જ પ્રકારના રંગના જે ભેદ છે એ પણ વર્ણન કરવા શક્ય નથી. એટલે પુરુષનું વચન છે એ પદાર્થને અનુરૂપ ના હોઈ શકે. અનુરૂપ એવું જ્ઞાન જન્માવવાની પણ ક્ષમતા નથી, વર્ણન કરવાની ક્ષમતા નથી, જન્માવવાની ક્ષમતા નથી. વેદ વાક્યમ તું તો કહે છે કે વેદ વાક્યમ ચ ઈદૃશમ, પણ વેદ વાક્ય આ પ્રકારનું નથી. વિચાર અસમ્યક ન ભવતી. તો વેદ વાક્ય પરમાત્માએ વિચાર કરીને રચ્યા, અંતેથી એ જે કહેવા માગે છે એનું યથાર્થ વર્ણન કરવા સક્ષમ નથી.
એવું વેદ વાક્યનો આ પ્રકારની વિશેષતા. આવો સ્વભાવ વેદ વાક્યનો નથી. એટલે લૌકિક વાક્ય અને વેદ વાક્ય છે એનું લક્ષણ છે એનો આપણને ભેદ બતાવે છે કે કેમ આ લૌકિક વાક્ય પૌરુષેય વાક્ય કહેવાય અને એ પૌરુષેય પણ વેદમાં નથી, માટે અપૌરુષેય વાક્ય છે. तरी पौरुषेय वाक्य विचार्य उत्तम वेदवत प्रमाण सारे चल आप कहो છો કે વિચાર કરીને બોલાયેલો વાક્ય હે તો પૌરુષેય, વિચાર કર્યા વગર ભગવાન બોલે છે એટલે આ પૌરુષેય થઈ ગયું ને. ભગવાન વિચાર કર્યા વગર બોલે છે તો વિચાર કર્યા બોલે વાક્યના પૌરુષેય. આ માણસ ઘણી વાર બોલતો હોય છે વિચાર કર્યા વગર, મોટે ભાગે. તે બધાને આપણે તો અપૌરુષેય કહેવા જોઈએ એ છે ના ભાઈ, એવું નથી. પ્રમત્ત ગીતવત આમ માણસ નશામાં હોય, ખસી ગયું હોય, જાત જાત, અને તેથી ઘણા લોકો કોઈ પ્રકારના વિચાર વગર બોલતા હોય છે. આપણે ઘણી વાર કંઈક એવી જાતનો મૂડ આવી જાય તો બધું બોલતા હોય છે, ઘણું બોલતા હોય. વિચાર પછી ખબર પડે કે આ શું બોલ્યો, કેમ બોલ્યા. પણ પ્રમત્ત મત્ત એટલે નશામાં આવી ગયું હોય, કોઈ કહેતે મદમાં આવી ગયું હોય, એવું પ્રમત્ત ગીતવત અસર વિચાર. તો પછી હું જે બોલું છું ને એ જેનું વર્ણન થાય એ વચ્ચે એટલે એને સાદૃશ્ય ના હોય, એવું સુમેળ ના હોય. હું કહું કંઈક ને વસ્તુ હોય કંઈક, આ માણસ જો વિચાર વગર બોલે તો તદ્દન તો પ્રમત્ત ગીત જ થઈ જાય, એનું કંઈ ઠેકાણું જ ના હોય. ભગવાન વિચાર કર્યો બોલે તો બધું છે બરોબર બોલે, માણસ વિચાર કર્યો બોલે તો ઉલટું સુલટું બોલે. એટલે આ વિચાર સૂત્રામ અપ્રામાણ્ય, ટૂંકમાં માણસ વિચાર કર્યો તો તદ્દન અપ્રામાણ છે, કારણ કે એ વસ્તુના અર્થને પ્રગટ કરતું જ નથી. એ કહે છે વિચારિતો યદ્બ્રૂયાત બ્રહ્મલોકેપ્યનીશ્વરઃ સ્વાર્થં વ્યભિચરેત તત્તો નૈવમીશ્વર ભાષિતમ. અવિચાર યદ્બ્રૂયા બ્રહ્મલોકે અનીશ્વર, અનીશ્વર ઈશ્વર ભિન્ન પુરુષ, ઈશ્વર સિવાયનો ભલો ભલો હોય ને. બ્રહ્મલોક બી વર્તમાન બ્રહ્મલોકમાં હોય, અરે ઈશ્વર સિવાયનો ગમે તો વ્યક્તિ હોય, ગમે તે વ્યક્તિ હોય, હિરણ્ય ગર્ભ ભલે ને હોય, બ્રહ્મલોક વર્તમાનો યદ વાક્યમ અવિચાર્ય બ્રૂયાત, એવું વિચાર કર્યા વગર બોલે. તત્ સ્વાર્થ મેં વિચારે તો જે કહેવા માગે છે એના કરતાં ઉલટું જ કહેવાય, અથવા જેનું વર્ણન કરવા માગે છે એના કરતાં ઉલટી જ વસ્તુ પહોંચે જો વિચાર કર્યા વગર બોલવામાં આવે તો. વિચારને બોલીએ તો વસ્તુને કદાચ પહોંચાડે, તે પૂરેપૂરી ના પહોંચાડે, અને વિચાર કર્યા બોલીએ તો એ પહોંચાડે ને ઉલટું પહોંચાડે. ન એવમ ઈશ્વર ભાષિતમ, ઈશ્વર ભાષિત તદ વેદ રૂપમ એવમ અવિચાર્યોગ તત્વ સદી, એટલે ભગવાનનું વાક્યમાં અવિચાર્ય છે, અને પ્રમત્ત ગીત પણ અવિચાર્ય છે. પ્રમત્ત ગીત અવિચાર્ય છે પરંતુ સર્વ રીતે અપ્રમાણ છે, કારણ કે જેનું વર્ણન થાય તેને કોઈ સંબંધ જ નથી. ત્યારે પરમાત્માનું વાક્ય અવિચાર્ય છે, અને એ પ્રકાર અવિચાર્ય છે કે સર્વ રીતે વિષયનું વર્ણન થાય એને અનુરૂપ હોય. ઈશ્વર વેદ રૂપમ વા એવમ અવિચાર્યોગ તત્વે સતી, એટલે આ એક ઉપાધિ થઈ અવિચાર્યોગ તત્વે સતી. આપ કહો છો કે અવિચાર્યુક્ત હોય તો પ્રમાણ તો ગણાય નહીં, અવિચાર્યુક્ત છે છતાં પણ પ્રમાણ, કારણ સદી સ્વાર્થ વિચાર ના ભવતી. સ્વાર્થ જેનું વર્ણન કરવામાં આવે છે એનો વિચાર ન કરાય, એને કરતાં વિપરીત નથી, અન્ય નથી. જ્યારે મનુષ્યનું વચન છે, વિજય પૌરુષેય વચન છે, અવિચાર્ય હોય તો પ્રમાણ હોય. પૌરુષ વિચાર્ય હોય તો
તો પોતાના અર્થને પૂરું વ્યક્ત કરવા શક્તિમાન હોય. એટલું જ નહીં, પરંતુ વિચારમાં કહેવામાં આવ્યું હોય એને વળી પાછું આપણે ખાતરી કરવા માટે આપણે અનુભવ કરવો પડે. ત્યારે પરમાત્માનું વાક્ય છે એવું નથી. ભલે વિચાર નથી કર્યો એટલા માટે જ એમાં વિચારની મર્યાદાઓ નથી. આમ તો વિચાર કરીને બોલવું જોઈએ બરાબર, પણ વિચાર કે બોલવામાં બોલનારની મર્યાદા તો હોય ને. વિચારની મર્યાદા હોય, સમજની મર્યાદા હોય, વર્ણનની મર્યાદા હોય. ઈશ્વરનું વાક્ય વિચાર કરેલ નથી, માટે આ મર્યાદા રહિત છે. પણ માણસ અવિચાર્ય બોલે, આ પ્રમાણ તો ઈશ્વરનું વાક્ય અવિચાર્ય છે, માટે પ્રમાણ છે અને સર મર્યાદાથી રહિત છે. તતઃ અજ્ઞાત અબાધિતાર્થત્વેન વેદસ્ય મુખ્યમ પ્રામાણ્યમ સિદ્ધમ. તેથી વેદનું વાક્ય અજ્ઞાત અબાધિતાર્થત્વેન, અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણ. અજ્ઞાત અર્થ છે એનું જ્ઞાન કરાવે પ્રમાણ કહેવાય. એ પ્રમાણ ક્યારે અબાધિત હોય તો પ્રમાણ કહેવાય. અર્થાત શ્રોતાને જેનું જ્ઞાન નથી એનું જ્ઞાન કરાવનાર જે વાક્ય છે એને પ્રમાણ, એ વાક્યને પ્રમાણ એટલે પ્રમાણ. જ્યારે પ્રમાણ જન્મ આવે, અબાધિત અર્થ જન્મ આવે. એને સાંભળ્યું ખરું, બીજે આ તો બરોબર નથી, સ્વામી કહ્યું ખરું, પણ આ તો ફૂલ આવું નીકળ્યું, આ ફળનો સ્વાદ આવો ના નીકળ્યો, ભાઈ આ તો સ્વામી એવું વર્ણન કરતા હતા, એવું ના નીકળ્યું. એટલે આ પ્રકારે પ્રમાણાંતર જ્યારે એની આ પ્રકારે ખાતરી ન થાય ત્યારે વાક્ય જે છે એ પ્રમાણ ન થાય. એટલે એ કેવું છે, બાધિતાર્થ. માણસ જે કે શક્ય છે કે એને જન્મ્યું જ્ઞાન છે એ બીજા અનુભવથી કદાચ બાધિત થાય, ખોટું ઠરે. એમને ખબર નથી, કહે છે ખરા ખબર નથી, જોયું નથી. તો આ પ્રકારે પણ અબાધિત જે કહેવામાં આવ્યું એ ક્યારેય બીજા કોઈ પ્રમાણથી બાધિત ન થાય. જો સામ ગમે તે કરો પણ એ બાધિત ન થાય તો વેદસ્ય મુખ્યમ પ્રામાણ્યમ. એ રીતે વેદ મુખ્ય અર્થમાં પ્રમાણ છે. તો પછી શ્લોકમાં કહે છે તતો માનાંતરાપેક્ષા વેદ વાક્યેન વિદ્યતે ન સ્વાર્થ વ્યભિચારશ્ચ માનમ તેનાયમીરિતઃ. તતઃ તે કારણથી, કયા કારણથી? અવિચાર્ય ઈશ્વરોક્તત્વાત. એક તો વિચાર કર્યા વગર, પ્રયત્ન વગર, વિચાર પ્રયત્ન વગર આ વેદ વાક્યો પ્રગટ થયેલા છે. અગત્યનું એ છે જે તે મનુષ્યના પ્રયત્ન વગર નિશ્વાસ જન્મતો હોય, જે અગ્નિના પ્રયત્ન ધુમાડો વગેરે ઉત્પન્ન થતો હોય, તે રીતે વિચાર પ્રયત્ન વગર પરમાત્મામાંથી આ વેદ રાશિ ઉત્પન્ન થયેલો છે. જે વિચારને કરવામાં આવે ત્યાં એ કેવું છે તો કે એ પૌરુષે વાક્ય છે. અર્થાત જે કહેવામાં આવ્યું એની ખાતરી કરવા બીજું પ્રમાણ જોઈએ. એ સ્વયં શબ્દ જે છે ને એ સ્વતઃ પ્રમાણ ન બને, એટલે પરોક્ષ જ્ઞાન જન્માવે એવું જ છે. શબ્દથી જન્મેલા જ્ઞાનની ખાતરી કરવા બીજું પ્રમાણ જોઈએ. વેદ વાક્ય એવું નથી, કારણ કે સામાન્ય લૌકિક શબ્દની ઉત્પત્તિ થાય એ પ્રકારે વેદ વાક્યની ઉત્પત્તિ નથી. વિચાર કરીને ઉત્પન્ન થયેલું નથી, અને જોડે જોડે પોતાના અર્થને પ્રગટ ના કરી શકે એવું પણ નથી. કારણ કે પરમાત્મા યથાભૂત અર્થવાદને ભગવાન જે કે બરોબર યથાભૂત જે વસ્તુ છે એ પ્રકારે જ કહે, એ પ્રકારે જાણે છે ને એ પ્રકારે કહેનારો છે. આપણે તો કોઈ વસ્તુનું વર્ણન કરી પણ ના શકીએ પૂરેપૂરું. સર્વે વાક્યમ ન ઇદંતયા વસ્તુ ભેદમ બહુદૈતમ અર્હતિ. કોઈ વાક્ય પણ હોય એ જે છે ને એનું પૂરેપૂરું વર્ણન કરવા શક્તિમાન છે જ નહીં. આ માણસનું વાક્ય એટલે બધા લોકો મથતા હોય છે, વૈજ્ઞાનિકો પણ જે સમજ્યા હોય ને અંદર એને પ્રગટ કરવા અનેક બધા સમીકરણો, જાત જાતના બહુ જ અઘરા અઘરા સમીકરણો, જેમ દિવસો જાય તેમ સમીકરણ અઘરા અઘરા થતા જાય છે. એ સમીકરણ શું છે જે બની રહ્યું છે એનું વર્ણન કરવાનો પ્રયત્ન.
તો માત્ર સફરજન પડ્યું, એનું વર્ણન કરનારા 1000 સમીકરણ પર્યાપ્ત નથી. આ સાદી ઘટના છે ને એનું વર્ણન ગમે તેટલા સમીકરણો એ ઘટનાનું વર્ણન કરવા પર્યાપ્ત નથી. હા, મુખ્ય કહી દે, આપણે મને સમજ પડી ગઈ, વાત બરોબર છે. તેમ ન્યૂટને જે વર્ણન કર્યું 300 વર્ષ ચાલ્યું, સમજ પડી ગઈ. અને છતાંય બધું વર્ણન કરવા પર્યાપ્ત ન હતા, માટે આ નવી બધી રીતો શોધાય વર્ણન કરવાની, વસ્તુને સમજાવવાની. એમાં ધીમે ધીમે સુધારા થવા જોઈએ, થશે. અને દુનિયા હંમેશ માટે થશે, કારણ કે આ તો એટલા માટે અનિર્વચનીય કહે છે વેદાંત લોકો. બ્રહ્મ તો અનિર્વચનીય છે, આ જગત પણ માયા પણ અનિર્વચનીય છે. ચાલો, અને તેથી આ મનુષ્યનું વાક્ય છે ક્યારે પણ વસ્તુ યથાર્થ નિરૂપણ ન કરી શકે. જે નિરૂપણ કરે પણ અનુભવ દ્વારા ખાતરી કરવાની હોય. અવિચાર્ય ઈશ્વરોક્તત્વાદ, જે સર્વજ્ઞ છે, સર્વવિદ છે, યથાભૂતાર્થવાદી છે, બધું ઈશ્વર, જેને વર્ણન કરવાનો વિચારની પ્રયત્નની જરૂર નથી. પ્રતિપાદ્યાર્થ પ્રકાશનાય પ્રમાણાંતર અપેક્ષા, અંતે ઈશ્વરે જે વસ્તુ પ્રકાશિત કરી એની ખાતરી કરવા માટે બીજા પ્રમાણની અપેક્ષા જરૂરિયાત નથી. સ્વાદ વિચાર છે, અને જે કહ્યું એ જુદું નીકળ્યું પણ નહીં. આપણે તો કહીએ જુદું નીકળે પાછું. કહ્યું એને ખાતરી કરવી પડે, અથવા તો કહ્યું એ બરાબર વ્યવસ્થિત ના પણ હોય. એકેય વસ્તુ ના હોય ઈશ્વરના વાક્યમાં. એટલે ભલે વેદ વાક્ય ઉત્પન્ન થાય તો પૌરુષે નથી. મીમાંસકો કે પૌરુષે જ કહેવાય. પરમાત્મા એમ વેદને પ્રગટ કરાયો ને વેદ પૌરુષે કહેવાય, અપૌરુષે ન કહેવાય. એટલે વેદાંતિને આ બધું કહેવું પડે કે ભાઈ પરમાત્માએ પ્રગટ કર્યા છે તો અપૌરુષે જ. કંઈક વેદ નિત્ય થઈ જાય તો એવું તો વેદાંતને સ્વીકારી નથી. બ્રહ્મ સિવાય કશું નિત્ય હોય એવું ચાલે જ નહીં. પેલા લોકો વાંધો નથી, બધા જ્યાં દ્રવ્યો બધા નિત્ય હોય. એટલે કંઈ 8 વસ્તુ નિત્ય હોય કેવી કઈ જાતની નિત્યતા હોય? બધી વસ્તુ વ્યાપક હોય કેવી રીતે હોય? પણ ચાલો, એટલે આ બહુ ખણખોદ કરીએ તો પછી એ બધાની મર્યાદાઓ જોઈ શકીએ. પણ મુખ્યત્વે કારણ કે મીમાંસકો એમ કહે છે કે વેદની ઉત્પત્તિ થઈ નથી, વેદ નિત્ય છે. વેદાંત એમ કે વેદ પણ નિત્ય નથી, કારણ કે એની પણ ઉત્પત્તિ છે. અને છતાંય પ્રમાણ, પેલો કે ભાઈ ઉત્પત્તિ પ્રમાણ નથી, તો કે તોય પ્રમાણ છે. એ આ રીતે વેદાંતની સિદ્ધ કરે છે. સ્વાર્થ વિચારસ્ય નાસ્તિ તેના અનુવાદકત્વ અબાધિતાર્થત્વ. જ્યારે ક્યાં તો જે કહેવામાં આવ્યું ક્યાં કહેવાઈ ગયો એ કહેવામાં આવે, તો જે કહેવામાં આવે એ પછી ખોટું ઠરે. આવી જાતના દોષો એને એ વાક્યને પ્રમાણ ન કહેવાય. અનુવાદ નવું શું કહેવામાં સ્વામીજી જાણીએ છીએ, પેલો એ કહેતો હતો એને અનુવાદ કહેવાય. અથવા કહેવા બરોબર નથી. મેં ગૂગલમાં જોયું, આવું નહોતું, બાધિત થઈ ગયું. ચોથો સ્વર ફલાણો કયો એવું ના નીકળ્યો પછી. હા, શું હતું? દીર્ઘ સ્વરિતા કંઈક એવું કે નહીં, એવું નથી. પ્રચય નવું ચોથું નીકળ્યું. ઉદાત્ત અનુદાત્ત સ્વરિત પ્રચય એમ કહે, ચોથો આવો સ્વર. એટલે અમે પછી ગૂગલમાં જોઈએ ત્યારે ખબર પડે કે આ બોલ્યા ખરા, પડે બરોબર ના નીકળ્યું. આવું થાય. તેથી બાધિત અર્થ થાય કે પછી જે કહ્યું છે એ જ કહ્યું. અમે 3 કહે તમે કે નવું તો આપણે કહ્યું ને, કાં તો કહેવાયેલી વસ્તુ કહીએ કે નહીં, કંઈ કહેવાય જઈએ તો પછી બાધિત થઈ જાય. આવા દોષ હોય તો એ શબ્દ વાક્યને પ્રમાણ ના કહેવાય. આવા દોષ વગરનું વાક્ય પ્રમાણ કહેવાય. લૌકિક આપણે રોજબરોજની ભાષામાં પણ લૌકિક વાક્ય મુખ્ય અર્થમાં પ્રમાણ હોઈ ના શકે. વેદ વાક્ય મુખ્ય અર્થમાં પ્રમાણ છે. વેદો માનમ પ્રમાણ રાજા, એ રીતે માટે વેદને પ્રમાણનો રાજા કહેવામાં આવ્યો. ત્યાં અર્થવાદ નથી, અરે અનુવાદ નથી, કે પછી બાધિતત્વ નથી. આ પ્રકારે વેદ પરમાત્મા ઉત્પન્ન થયો છતાંય પૌરુષે નથી, એ સ્વયં પ્રમાણ સ્વતઃ પ્રમાણ છે. એ સિદ્ધ કરવામાં આવ્યું આ શ્લોકમાં.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।